નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1ના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્નો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. દરેક પ્રશ્ન પછી તમને મળશે સરળ અને યાદ રહી જાય એવી સમજૂતી. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. ચાલો મિત્રો, શરૂ કરીએ આજની જબરદસ્ત MCQ પ્રેક્ટિસ. પ્રશ્ન 1. ભારત માટે પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? વિચાર કરો મિત્રો. આ પ્રશ્ન ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યો છે. જો તમને જવાબ આવડતો હોય તો તરત કોમેન્ટમાં લખો. સાચો જવાબ છે ભારતવર્ષ. પ્રાચીન સમયમાં આપણા દેશને આજની જેમ જ ઇન્ડિયા કે ભારત નામથી ઓળખવામાં આવતો નહોતો. અલગ અલગ ગ્રંથોમાં ભારત માટે વિવિધ નામોનો ઉપયોગ થયો છે. તેમાં વિષ્ણુ પુરાણ એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. આ ગ્રંથમાં ભારત માટે ભારતવર્ષ શબ્દ વપરાયો છે. એવું માનવામાં આવે છે કે રાજા ભરતના નામ પરથી આ પ્રદેશને ભારતવર્ષ કહેવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીં રહેતા લોકો ભારતીય તરીકે ઓળખાયા. પ્રશ્ન 2. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? ઝડપી જવાબ વિચારજો મિત્રો. આવો પ્રશ્ન સામાન્ય જ્ઞાનમાં વારંવાર પૂછાય છે. સાચો જવાબ છે 7મા. ભારત વિશ્વના સૌથી મોટા દેશોમાંનું એક છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારતનો કુલ વિસ્તાર આશરે 32 લાખ ચોરસ કિલોમીટર જેટલો છે. ભારતથી મોટા દેશોમાં રશિયા, કેનેડા, અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 3. કઈ ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે? વિચાર કરીને જવાબ આપજો મિત્રો. આ પ્રશ્ન પાઠ્યપુસ્તકમાંથી સીધો પૂછાઈ શકે છે. સાચો જવાબ છે નિસર્ગોપચાર, આયુર્વેદિક અને યુનાની. પ્રાચીન સમયથી માણસ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને રોગોની સારવાર કરતો આવ્યો છે. નિસર્ગોપચાર, આયુર્વેદ અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત માનવામાં આવે છે. નિસર્ગોપચારમાં પાણી, હવા, સૂર્યપ્રકાશ અને કુદરતી ઉપચારનો ઉપયોગ થાય છે. આયુર્વેદમાં જડીબૂટીઓ અને કુદરતી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે યુનાની પદ્ધતિ શરીરના સંતુલનને જાળવીને સારવાર કરે છે. પ્રશ્ન 4. ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા પ્રાણીઓની આકૃતિ મૂકવામાં આવી છે? ચાલો મિત્રો, આ પ્રશ્નનો જવાબ તો દરેક ભારતીયને આવડવો જોઈએ. સાચો જવાબ છે 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ. ભારતની રાષ્ટ્રમુદ્રા સારનાથ ખાતે આવેલા અશોક સ્તંભ પરથી લેવામાં આવી છે. તેમાં ઉપર 4 સિંહોની આકૃતિ જોવા મળે છે, જે શક્તિ, હિંમત અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. તેની સાથે ઘોડો, હાથી અને બળદની આકૃતિ પણ દર્શાવવામાં આવી છે. દરેક પ્રાણીનું પોતાનું વિશેષ મહત્વ છે. ઘોડો ગતિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. હાથી જ્ઞાન અને સ્થિરતાનું પ્રતીક છે, જ્યારે બળદ મહેનત અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રશ્ન 5. શિલ્પ સ્થાપત્યની કલા આશરે કેટલા વર્ષ જેટલી પ્રાચીન છે? વિચાર કરો મિત્રો. આ પ્રશ્ન ઐતિહાસિક કલા સાથે જોડાયેલો ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સાચો જવાબ છે 5000 વર્ષ. ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કલાનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. આશરે 5000 વર્ષ પહેલાં સિંધુ ખીણ સંસ્કૃતિ દરમિયાન પણ ઉત્તમ નગર રચના, ઇમારતો અને શિલ્પકલાના પુરાવા મળી આવે છે. મોહેન્જો-દડો અને હડપ્પા જેવા સ્થળોમાંથી મળેલા અવશેષો બતાવે છે કે તે સમયના લોકો કલા અને સ્થાપત્યમાં ખૂબ આગળ હતા. આથી સ્પષ્ટ થાય છે કે ભારતની શિલ્પ સ્થાપત્ય પરંપરા વિશ્વની સૌથી પ્રાચીન પરંપરાઓમાંની એક છે. પ્રશ્ન 6. મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર કયા પ્રાણીઓનું શિલ્પ જોવા મળે છે? યાદ છે ને મિત્રો? ઝડપી વિચાર કરો. સાચો જવાબ છે સિંહ અને વૃષભ. ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ બનાવવામાં આવ્યું હતું. સિંહ શક્તિ અને રાજસત્તાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે વૃષભ શક્તિ અને પરિશ્રમનું પ્રતીક છે. પ્રશ્ન 7. ગૌતમ બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ અને ધર્મચક્ર પ્રવર્તનવાળી પ્રતિમા ક્યાં આવેલી છે? વિચાર કરો મિત્રો. આ પ્રશ્ન બૌદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળો સાથે જોડાયેલો ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સાચો જવાબ છે સારનાથ. સારનાથ બૌદ્ધ ધર્મ માટે અત્યંત પવિત્ર અને ઐતિહાસિક સ્થળ માનવામાં આવે છે. ભગવાન ગૌતમ બુદ્ધે બોધગયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતાનો પ્રથમ ઉપદેશ સારનાથ ખાતે આપ્યો હતો. આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. પ્રશ્ન 8. હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ લોથલ કયા તાલુકામાં આવેલું છે? ઝડપી વિચાર કરો મિત્રો. ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સાચો જવાબ છે ધોળકા.
લોથલ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા તાલુકામાં આવેલું એક પ્રસિદ્ધ પુરાતત્વીય સ્થળ છે. આ સ્થળ સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. લોથલ ખાસ કરીને તેના પ્રાચીન બંદર માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ઇતિહાસકારોના મતે અહીંથી પ્રાચીન સમયમાં વેપાર કરવામાં આવતો હતો. પ્રશ્ન 9. ગુજરાતમાં વડનગર શાના માટે વિશેષ જાણીતું છે? વિચાર કરીને જવાબ આપજો મિત્રો. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે. સાચો જવાબ છે કીર્તિ તોરણ. વડનગર ગુજરાતનું ઐતિહાસિક શહેર છે અને તે ખાસ કરીને કીર્તિ તોરણ માટે પ્રખ્યાત છે. કીર્તિ તોરણ પ્રાચીન સ્થાપત્ય કળાનું અદ્ભુત ઉદાહરણ માનવામાં આવે છે. તેની સુંદર કોતરણી અને ભવ્ય રચના લોકોનું વિશેષ આકર્ષણ બને છે. પ્રશ્ન 10. સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલો છે? ચાલો મિત્રો, ઝડપી જવાબ વિચારજો. સાચો જવાબ છે જૂનાગઢ. ગુજરાતના જૂનાગઢ શહેરમાં સમ્રાટ અશોકનો ખૂબ જ પ્રખ્યાત શિલાલેખ આવેલો છે. સમ્રાટ અશોક મૌર્ય વંશના મહાન રાજા હતા. કલિંગ યુદ્ધ પછી તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને પ્રજાને સારા સંદેશા પહોંચાડવા માટે અનેક સ્થળોએ શિલાલેખો લખાવ્યા હતા. પ્રશ્ન 11. રુદ્રમહાલય ક્યાં આવેલો છે? વિચાર કરો મિત્રો. આ પ્રશ્ન ગુજરાતના ઐતિહાસિક સ્થળો સાથે જોડાયેલો છે. સાચો જવાબ છે સિદ્ધપુર. રુદ્રમહાલય ગુજરાતના સિદ્ધપુર ખાતે આવેલું એક ભવ્ય ઐતિહાસિક સ્મારક છે. તેનું નિર્માણ સોલંકી યુગ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સ્મારક તેની વિશાળતા, કોતરણી અને સ્થાપત્ય કળા માટે ખૂબ જ જાણીતું છે. ભલે આજે તેના અવશેષો જ બાકી હોય, છતાં તેની ભવ્યતા આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. પ્રશ્ન 12. સહસ્ત્રલિંગ તળાવ કયા શહેરમાં આવેલું છે? ઝડપી જવાબ આપો મિત્રો. આ પ્રશ્ન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. સાચો જવાબ છે પાટણ. સહસ્ત્રલિંગ તળાવ ગુજરાતના પાટણ શહેરમાં આવેલું એક પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ છે. તેનું નિર્માણ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તળાવનું નામ સહસ્ત્રલિંગ એટલા માટે પડ્યું કારણ કે અહીં અનેક શિવલિંગોની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન 13. જ્યોતિર્લિંગો પૈકીનું પ્રખ્યાત સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? વિચાર કરીને જવાબ આપજો મિત્રો. આ પ્રશ્ન ધાર્મિક અને ઐતિહાસિક બંને રીતે મહત્વપૂર્ણ છે. સાચો જવાબ છે સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ. સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક અત્યંત પવિત્ર મંદિર છે. તે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. પ્રશ્ન 14. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ કયા શહેરમાં યોજાય છે? ચાલો મિત્રો, આનો જવાબ તો તમને ચોક્કસ આવડતો હશે. સાચો જવાબ છે અમદાવાદ. અમદાવાદ શહેર ગુજરાતના સાંસ્કૃતિક અને પર્યટન ક્ષેત્રમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ-વિદેશના લોકો ભાગ લે છે. તે ઉપરાંત કાંકરિયા કાર્નિવલ પણ અમદાવાદમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સંગીત, નૃત્ય, કલા અને મનોરંજનના વિવિધ કાર્યક્રમો આ કાર્નિવલને વિશેષ બનાવે છે. પ્રશ્ન 15. તાનારીરી મહોત્સવ ક્યાં યોજાય છે? વિચાર કરો મિત્રો. સંગીત સાથે જોડાયેલો આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સાચો જવાબ છે વડનગર. ગુજરાતના વડનગરમાં દર વર્ષે તાનારીરી મહોત્સવ ઉજવવામાં આવે છે. તાના અને રીરી 2 બહેનો હતી, જેઓ પોતાના સંગીત માટે ખૂબ જ પ્રસિદ્ધ હતી. કહેવાય છે કે તેમણે પોતાના સંગીત દ્વારા દીપક રાગની ગરમીથી પીડાતા તાનસેનને રાહત આપી હતી. પ્રશ્ન 16. મોઢેરાનો મેળો કયા માસમાં ભરાય છે? વિચાર કરીને જવાબ આપજો મિત્રો. ગુજરાતના મેળાઓમાંથી આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સાચો જવાબ છે શ્રાવણ વદ અમાસ. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ તેના પ્રખ્યાત સૂર્ય મંદિર માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં દર વર્ષે શ્રાવણ વદ અમાસના દિવસે પ્રખ્યાત મોઢેરાનો મેળો ભરાય છે. પ્રશ્ન 17. ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? ઝડપી વિચાર કરો મિત્રો. આ પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. સાચો જવાબ છે અંબાજી. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી શક્તિપીઠ ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થળોમાંનું એક છે. અહીં દર વર્ષે ભાદરવા સુદ પૂનમના દિવસે ભવ્ય મેળો ભરાય છે, જેને ભાદરવી પૂનમનો મેળો કહેવામાં આવે છે. પ્રશ્ન 18. ભવનાથનો મેળો ક્યાં યોજાય છે? વિચાર કરો મિત્રો. આ પ્રશ્ન ગુજરાતના ધાર્મિક મેળાઓ સાથે જોડાયેલો છે. સાચો જવાબ છે ગિરનાર, જૂનાગઢ. જૂનાગઢ ખાતે આવેલા ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહીં દર વર્ષે મહાવદ નોમથી મહાશિવરાત્રી દરમિયાન ભવ્ય ભવનાથ મેળો યોજાય છે.
ખાસ કરીને નાગા સાધુઓની શાહી સવારી આ મેળાનું મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે. પ્રશ્ન 19. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઝડપી જવાબ વિચારજો મિત્રો. સાચો જવાબ છે સુરેન્દ્રનગર. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા તરણેતર ગામમાં પ્રખ્યાત તરણેતરનો મેળો ભરાય છે. આ મેળો મુખ્યત્વે લોકસંસ્કૃતિ, લોકનૃત્ય, સંગીત અને પરંપરાગત વેશભૂષા માટે ખૂબ જ જાણીતો છે. અહીં યુવાનો પરંપરાગત રીતે સુંદર રીતે સજાવેલી છત્રીઓ લઈને આવે છે, જે આ મેળાનું વિશેષ આકર્ષણ બને છે. પ્રશ્ન 20. 7 નદીઓના સંગમસ્થાને ભરાતો વૌઠાનો મેળો ક્યાં ભરાય છે? વિચાર કરીને જવાબ આપજો મિત્રો. આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાચો જવાબ છે ધોળકા, અમદાવાદ. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ વૌઠા ગામ 7 નદીઓના સંગમ માટે પ્રસિદ્ધ છે. અહીં કારતક સુદ પૂનમના દિવસે પ્રખ્યાત વૌઠાનો મેળો ભરાય છે. આ મેળો ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક મેળાઓમાંનો એક માનવામાં આવે છે. પ્રશ્ન 21. ઇતિહાસકારોના મતે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ છે? વિચાર કરો મિત્રો. આ પ્રાચીન માનવ ઇતિહાસ સાથે જોડાયેલો પ્રશ્ન છે. સાચો જવાબ છે નેગ્રીટો, હબસી. કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ લોકો આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારત આવ્યા હતા. પ્રશ્ન 22. નેગ્રીટો પ્રજાનો શારીરિક દેખાવ કેવો હતો? વિચાર કરીને જવાબ આપજો મિત્રો. સાચો જવાબ છે શ્યામવર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને વાંકડિયા વાળ. નેગ્રીટો પ્રજાના લોકોનો રંગ શ્યામ હતો અને તેમની ઊંચાઈ સામાન્ય રીતે 4 થી 5 ફૂટ જેટલી હતી. તેમના વાળ વાંકડિયા અને ઘૂંઘરાળા પ્રકારના હતા. આવી શારીરિક વિશેષતાઓના આધારે ઇતિહાસકારોએ પ્રાચીન પ્રજાઓનું વર્ગીકરણ કર્યું છે. પ્રશ્ન 23. આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા? ઝડપી વિચાર કરો મિત્રો. સાચો જવાબ છે ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયા તરફથી ભારતમાં આવી હોવાનું માનવામાં આવે છે. આ પ્રજાના લોકો શ્યામ રંગના હતા અને આર્યો તેમને નિષાદ નામથી ઓળખતા હતા. પ્રશ્ન 24. સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે કોને ઓળખવામાં આવે છે? વિચાર કરો મિત્રો. આ ખૂબ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક પ્રશ્ન છે. સાચો જવાબ છે દ્રવિડો. દ્રવિડોને સિંધુ ખીણ સંસ્કૃતિના મુખ્ય સર્જકો તરીકે ઓળખવામાં આવે છે. તેમને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર પણ માનવામાં આવે છે.